જામનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર ખડે પગે જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે। ડીડીઓ અને મનપા કમિશનરને ચૂંટણી અધિકારીની જવાબદારી। ચૂંટણી માટે 16 જેટલા જાહેરનામા લાગુ। 883 હથિયારો પોલીસ પાસે જમા કરાયા। શહેર અને જિલ્લામાંથી 7800 હોર્ડિંગ પોસ્ટર દૂર કરાયા। મનપા ઉમેદવાર 9 લાખ ખર્ચ કરી શકશે। જિલ્લા પંચાયત ઉમેદવાર 6 લાખ રૂપિયા સુધી ખર્ચ કરી શકશે। राज्य चूंटणी पंच द्वारा जिला पंचायत, तालुका पंचायत, जामनगर म्युनिसिपल कॉर्पोरेशन અને નગરપાલિકાઓનું જે જાહેરનામું ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તે મુજબ જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ, સિક્કા નગરપાલિકાના 1 થી 60 વોર્ડ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે। આ માટેના જે મતદાન મથકો છે તો એની વિગતોમાં મહાનગરપાલિકામાં કુલ 414 મતદાન મથકો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 712 મતદાન મથકો છે અને સિક્કા નગરપાલિકામાં 22 મતદાન મથકો ઉપર 26મી એપ્રિલ 2026ના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલમાં જે આરઓ જે છે કોર્પોરેશન વિસ્તાર માટેના કુલ 4 મહાનગરપાલિકાના આરઓની નિયુક્તિ થઈ ગયેલી છે અને એમના દ્વારા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે। જિલ્લા પંચાયત માટે કુલ 6 આરઓની નિમણૂક થયેલી છે અને તાલુકા પંચાયત માટે 12 આરઓની નિમણૂક થયેલી છે।